જીપીએસસી ક્લાસ 1-2 અથવા તો કોઈ અધર ગવર્મેન્ટ એક્ઝામની તમે ઇંગ્લિશમાં પ્રિપેરેશન કરતા હો અને તમારે ગુજરાત હિસ્ટ્રી છે, ગુજરાત આર્ટ એન્ડ કલ્ચર છે અને ગુજરાત જીઓગ્રાફી તમારે ઇંગ્લિશમાં રીડ કરવી હોય તો DICS એટલે કે દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસની બુક છે આવી ગઈ છે. હું તમને રિવ્યુમાં દેખાડું કે આ બુકમાં અંદર શું કન્ટેન્ટ આપેલો છે અને લેંગ્વેજ તમે જેમ તમને કીધી એમ ઇંગ્લિશ લેંગ્વેજમાં છે, પણ અંદર કન્ટેન્ટ શું છે, પેજની ક્વોલિટી શું છે, એ બધું આપણે જોઈએ આ રિવ્યુમાં. તો ચાલો શરૂઆત કરીએ રિવ્યુની. તો DICS દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસ ખાસ કરીને જે લોકો જીપીએસસી ક્લાસ 1-2 એન્ડ કોઈ અધર ગવર્મેન્ટ એક્ઝામની જો પ્રિપેરેશન કરે છે અને એ પણ ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશ રીડ કરવું છે, જે લોકોને ખાસ કરીને જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય અને ગુજરાતીમાં ના સમજાતું હોય અને ન કમ્ફર્ટેબલ લાગતું હોય, ઇંગ્લિશ મીડિયમની બુક જોતી હોય તો DICS એટલે કે દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસની બુક આવે છે. ગુજરાત હિસ્ટ્રી, ત્યાર પછી ગુજરાત આર્ટ એન્ડ કલ્ચર અને જીઓગ્રાફી ઓફ ગુજરાત, આ 3 બુક છે એ તમે સેપરેટ પણ પરચેસ કરી શકશો અને એનો કોમ્બો પણ છે એ તમને મળી જશે. બરાબર છે. તો આપણે એનો ડિટેલમાં રિવ્યૂ કર્યું, તમને બુક દેખાડું વારાફરથી. સૌથી પહેલાં આપણે જોઈએ ગુજરાત હિસ્ટ્રીની બુક કે અંદરથી શું ડિટેલ એમાં આપેલી છે. તમે ઓપન કરશો પેજ એટલે અહીંયા ઇન્ડેક્સ આવશે, ટેબલ ઓફ કન્ટેન્ટ ઇન્ડેક્સ, એમાં શું આપેલું છે બરાબર એ બધી ડિટેલ આવશે. તો અહીંયાથી શરૂ થશે સૌથી ફર્સ્ટ, બરાબર, હિસ્ટ્રી ઓફ ગુજરાત. એમાં તમે જોઈ શકો છો જે ટોપિક આપતા હોય હિસ્ટ્રી ઓફ ગુજરાતમાં બધા ટોપિક એમાં કવર કરવામાં આવેલા છે, પણ લેંગ્વેજ છે ઇંગ્લિશ રહેશે. બરાબર. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન તમે જોઈ શકશો કે આમાં ફોટોઝ પણ ઘણા બધા આપેલા છે સાથે, એટલે તમને વાંચવાનું ઇઝી રહે. ત્યાર પછી અહીંયા જે આખું ટેબલ આપેલું છે એ શેનું છે જો તમે સાઇટ નેમ છે, લોકેશન છે, ડિસ્કવર્ડ બાય કોને ડિસ્કવર કરેલી છે, એના ફીચર શું છે, એ આખું ટેબલ અહીંયા તમને આપેલું છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો વેદિક એરા ઇન ગુજરાત, એ આખું તમને ડિટેલમાં સમજાવેલું છે. પછી જૈનિઝમ એન્ડ ગુજરાત, જૈન ધર્મ વિશે સમજાવેલું છે. બુદ્ધિઝમ ઇન ગુજરાત એટલે કે બૌદ્ધ ધર્મ વિશે. ત્યાર પછી અહીંયાથી શરૂ થશે મૌર્ય એરા. ત્યાર પછી આપણે આગળ જઈએ તો જે બધા વંશો છે એના વિશે પણ આમાં આવશે. ગુપ્ત ઈરા, ગુપ્ત વંશ જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં, બરાબર છે. જો તમે જોઈ શકશો કે ગુપ્ત વંશના સમયના જે કોઈન્સ હતા એ કેવા હતા, એના ફોટોઝ, એની ડિટેલ આપેલી છે. પછી અહીંયા છે હર્ષવર્ધન એન્ડ ગુજરાત, હર્ષવર્ધનના સમયમાં ગુજરાત છે એ કેવું હતું એની ડિટેલ આપેલી છે. બરાબર. પછી ઘણા બધા તમને અહીંયા ચાર્ટ પણ આવી રીતે જોવા મળશે. પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા, નાલંદા, તક્ષશિલા અને વલ્લભી જે વિદ્યાપીઠો છે એના વિશે તમને અહીંયા ડિટેલમાં માહિતી આપેલી છે. તક્ષશિલા યુનિવર્સિટી વિશે, બરાબર, એના પોઈન્ટ્સ મેઇન એ કવર કરેલા છે. વલ્લભી યુનિવર્સિટી વિશે આપેલું છે. બરાબર. ત્યાર પછી સોલંકી વંશ આમાં આવે છે. વાઘેલા વંશનો સમાવેશ કરવામાં આવેલો છે. બરાબર. પછી મિડેવલ હિસ્ટ્રી ઓફ ગુજરાત, એમાં સૌથી પહેલા છે દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનત વિશે આખી ડિટેલમાં આપેલું છે, તમે જોઈ શકશો, મેપ દ્વારા પણ સમજાવેલું છે. ત્યાર પછી ઇન્ડિપેન્ડન્ટ સલ્તનત ઓફ ગુજરાત, મુઘલ ઈરા, મુઘલ વંશનું જે શાસન હતું ગુજરાત ઉપર ત્યારે એ ગુજરાત કેવું હતું એના વિશે ડિટેલમાં ફોટોઝ સહિત આપેલું છે. જો આ જહાંગીર છે, આ અકબર છે, તો એના વિશે ડિટેલમાં તમને માહિતી જોવા મળશે. શાહજહાં છે, બરાબર, ઔરંગઝેબ છે, એવી રીતે. પછી અહીંયાથી મોડર્ન હિસ્ટ્રી છે એ તમારી શરૂ થશે, જેમાં તમને ગુજરાત અંડર ધ મરાઠાસ એ સૌથી પહેલો ટોપિક છે જોવા મળશે. ઉષા મહેતા, ઇન્દુલાલ યાજ્ઞિક વિશે, ઠક્કર બાપા વિશે તમે જોઈ શકશો, ડિટેલમાં આપેલું છે. ટોટલ પેજની જો વાત કરીએ તો આ બુકને ટોટલ 156 પેજ છે. 156 પેજની આ ફર્સ્ટ બુક છે ગુજરાત હિસ્ટ્રીની. ત્યાર પછી ગુજરાત આર્ટ એન્ડ કલ્ચરની પણ અલગથી બુક આવે છે, જેમાં તમે ઓપન કરશો એટલે સૌથી પહેલા ઇન્ડેક્સ આવશે આર્ટ એન્ડ કલ્ચર, એમાં કલ્ચર એન્ડ લાઇફસ્ટાઇલ, બરાબર, એ શરૂ થશે. પછી આર્ટ ફોર્મ ઓફ ગુજરાત, પેઇન્ટિંગ છે, જો ફોટોઝ પણ આપેલા છે. પછી હેન્ડીક્રાફ્ટ વિશે માહિતી આપેલી છે. ત્યાર પછી આર્કિટેક્ચર ઓફ ગુજરાત,
જેમ કે ધોળાવીરા છે, દામોદર કુંડ છે, રાણકી વાવ છે, ચાંપાનેર છે, લોથલ છે, એ બધું આપેલું છે. એ પણ ફોટો સાથે આપેલું છે. ત્યાર પછી ગુફા અને કિલ્લાઓ જે ગુજરાતના છે, કેવ્સ એન્ડ ફોર્ટ્સ ઓફ ગુજરાત, તો એની ડિટેલ આપેલી છે. ત્યાર પછી ડાન્સીસ ઓફ ગુજરાત, નૃત્યો વિશે આપેલું છે ગુજરાતના. મ્યુઝિક ઓફ ગુજરાત, સંગીત વિશે આપેલું છે. ફેમસ મ્યુઝિશિયન્સ ઓફ ગુજરાત, તો એનું આખું જો ટેબલ આપેલું છે જેમાં ફોટો સહિત તમને એની ડિટેલ આપેલી છે. ત્યાર પછી ફેર્સ ઓફ ગુજરાત, એટલે કે ગુજરાતના મેળાઓ, એના વિશેની માહિતી છે. ફેસ્ટિવલ ઓફ ગુજરાત, ગુજરાતમાં થતા તહેવારો. ઇન્ડિયન સિનેમા એન્ડ થિયેટર, એના વિશે આપેલું છે, બરાબર. થિયેટર ઇન ગુજરાત. પછી સાયલેન્ટ ફીચર ઓફ ઇન્ડિયન સોસાયટી, ડાયવર્સિટી ઓફ ઇન્ડિયા, ટ્રીબલ કલ્ચર ઓફ ગુજરાત, ટોટલ. પછી અહીંયા જે છે લાસ્ટમાં ગુજરાતના મ્યુઝિયમ વિશે માહિતી આપેલી છે, બરાબર. ગુજરાતના કયા કયા મ્યુઝિયમો આવેલા છે ફોટો સહિત. પેજીસની જો વાત કરીએ તો 103, 103 પેજની આ સેકન્ડ બુક છે, આર્ટ એન્ડ કલ્ચરની ગુજરાતના, બરાબર. ત્યાર પછી જે થર્ડ બુક છે એ છે જિયોગ્રાફી ઓફ ગુજરાત, બરાબર. એ પણ ફર્સ્ટ એડિશન છે અને એમાં પણ તમને ઇંગ્લિશ લેંગ્વેજમાં આખું ગુજરાતની ભૂગોળ છે મળી જશે. જો સૌથી પહેલા ઓપન કરીએ એટલે ઇન્ડેક્સ આવશે. એમાં સૌથી પહેલું છે ગુજરાતમાં ઇન્ટ્રોડક્શન. જો જેટલા પણ ડિસ્ટ્રિક્ટ છે, એના તાલુકા છે, એના વિશે આખું ટેબલ આપેલું છે, જોઈ શકો છો તમે. એ પણ લેટેસ્ટ જે અપડેટ છે, જેમ કે વાવ થરાદ જિલ્લો છે, બરાબર, એ અલગ પડ્યો છે, તો એ પણ એનો પણ આમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે, 2025ની જે લેટેસ્ટ અપડેટ છે. ત્યાર પછી ચેપ્ટર જે 2 છે ગુજરાત જીઓલોજીકલ એજ, ટોપોગ્રાફી ઓફ ગુજરાત. તમે જોઈ શકો છો ઘણી બધી ગ્રાફિક્સ તમને જોવા મળશે. પ્લેન્સ ઓફ ગુજરાત. ત્યાર પછી કોસ્ટ ઓફ ગુજરાત, એટલે કે ગુજરાતનો દરિયા કિનારો. રિવર સિસ્ટમ, નદીઓ વિશે છે. ગુજરાત સોઇલ ટાઈપ, ગુજરાતની જમીનો. પછી ગુજરાત ક્લાઇમેટ, એટલે ગુજરાતની આબોહવા અને ગુજરાતની જે જંગલ સંપત્તિ છે એના વિશે છે. જો ટાઈપ ઓફ ફોરેસ્ટ છે, ગુજરાતમાં કયા કયા ટાઈપ જંગલ છે. પછી વાઇલ્ડ લાઈફ ઓફ ગુજરાત, ગુજરાતમાં જે પ્રાણી વન્ય જીવન છે એના વિશે છે. ત્યાર પછી રામસર સાઇટ ઓફ ગુજરાત, એ ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાય છે, તો રામસર સાઇટ વિશે આપેલું છે ગુજરાતની જે છે. નેશનલ પાર્ક ઓફ ગુજરાત. જો આજે આખું ટેબલ આપેલું છે, 2 ડિસ્ટ્રિક્ટ એકોર્ડિંગ ટુ સોઈંગ એરિયા, બરાબર. નેમ આપેલું છે, જેમ કે રાઈસ છે તો રાઈસનું ઉત્પાદન કરતું ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ કયું છે, તો કે અમદાવાદ, બરાબર. એવી રીતે સેકન્ડ ડિસ્ટ્રિક્ટ કયું છે, આણંદ. એવી રીતે નેમ ઓફ ક્રોપ, એટલે કે જે પાકો છે એના નામ આપેલા છે ને જે ઉત્પાદન કરે છે એનું નામ આપેલું છે, બરાબર. એ આખું ટેબલ તમને અહીંયા જોવા મળશે. જો ત્યાર પછી ફિશરીઝ. હવે આમાં આપણે જો પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. અહીંયા બધા જો તમને ઇમ્પોર્ટન્ટ લેક્સ છે, ઇમ્પોર્ટન્ટ લેક્સ છે ક્યાં આવેલા છે એના વિશે ડિટેલ આપેલી છે. ઇમ્પોર્ટન્ટ પેલેસ છે ક્યાં આવેલા છે, પછી ઇમ્પોર્ટન્ટ ટેન્ક છે ક્યાં આવેલા છે, ઇમ્પોર્ટન્ટ લાઇબ્રેરીઝ છે ક્યાં આવેલી છે, બરાબર. એ બધું તમને આમાં પાછળ લાસ્ટમાં આપેલું છે, એટલે તમે લાસ્ટ ટાઈમ પર રિવિઝન કરવું હોય તો એક વખત જોઈને જઈ શકો એક્ઝામ દેવા. ઓકે. આના જો પેજીસની વાત કરીએ તો ટોટલ 150 પેજની આ થર્ડ બુક છે, બરાબર. એટલે કે તમે ઇંગ્લિશ મીડિયમમાં પ્રિપેરેશન કરતા હો તો આ 3 બુક તમારે ગુજરાત હિસ્ટ્રી, જીઓગ્રાફી, આર્ટ એન્ડ કલ્ચરની જોતી હોય તો આની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું. ત્યાંથી તમે આને ઓનલાઈન પરચેસ પણ કરી શકશો અને કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે ડિસ્ક્રિપ્શનમાં આ બુકના પબ્લિકેશનના. ત્યાંથી તમે ડાયરેક્ટ ફોન કરીને એના ઉપરથી પણ તમે એનો ઓર્ડર કરી શકશો. તો ત્યાર પછી હવે નેક્સ્ટ બુકનો રિવ્યૂ જોવા માટે મારી ચેનલમાં જોડાયેલા રહેજો. અને બીજું, હા, આમાં મેં તમને જે મેઇન કન્ટેન્ટ હતું એ બતાવ્યું કે બરાબર કે બુકમાં શું આપેલું છે. કેમ કે હું એક પેજ ને એક લાઇન તમને ના દેખાડી શકું, કેમ કે એ પછી કન્ટેન્ટ મોનિટાઇઝેશન વિરુદ્ધ થઈ જાય છે, એટલે હું એવી રીતે ના દેખાડી શકું. પણ જે મેઇન કન્ટેન્ટ હોય એ બધા બુક્સના હું દેખાડું છું, કે એટલે તમને ખ્યાલ આવે એમ કે બુક છે પરચેસ કરવી કે નહીં, કે સારી છે કે નહીં, બરાબર. એટલે મેઇન કન્ટેન્ટ હું તમને બધી બુક્સના દેખાડીશ. તો ત્યાર પછી નેક્સ્ટ બુકના રિવ્યૂ જોવા માટે નવા છે લોકો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે મળીએ નેક્સ્ટ બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.